બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે ક્રોશોનું સનફ્લાવર સ્ટીક રેડી કરીએ છીએ. એના માટે 3 કલરના બ્લીચના થ્રેડ યુઝ કરવાના છે. યલો, ગ્રીન એન્ડ બ્રાઉન સગલા બ્લીચના થ્રેડ છે. કાંટો છે 1.75 mm. આપણે સ્ટીક લેવાની છે અને એક તાર લેવાનો છે. 5 ઇંચ જેટલો આપણે તાર બી લેવાનો છે. સૌથી પહેલાં આપણે બ્રાઉન કલર યુઝ કરીશું. મેજિક રિંગ બનાવી લેવાનું. મેજિક રિંગના અંદરથી નીકાળીને 1 ચેન 6 ટાઈમ આપણે એસી કરીશું. એસી મીન્સ સિંગલ ક્રોશો. 1 2 3 4 5 6 એસી થયા પછી મેજિક રિંગનો થ્રેડ ખેંચી લેવાનું. આપને માર્કિંગમાં બી યુઝ કરીશું થ્રેડ, અને કાંટાના મિડલમાં લઈ આવવાનું, એટલે આપણો ફર્સ્ટ માર્કિંગ થઈ ગયો. સેકન્ડ રાઉન્ડ જે 2 ચેન છે એના અંદરથી આપણે નીકાળવાનું. આપણે ઇન્ક્રીઝ કરીશું. ઇન્ક્રીઝ મીન્સ કે વધારો. એકમાંથી આપણે 2 ટાઈમ લેવાનું છે. 2 સેકન્ડના અંદર 2 ટાઈમ એસી, થર્ડના અંદર 2 ટાઈમ એસી, 6 ટાઈમ કરીશું. 12 એસી કમ્પ્લીટ થાય છે. થર્ડ રાઉન્ડ 1 ટાઈમ એસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 6 ટાઈમ કરીશું. 18 એસી કમ્પ્લીટ થશે. ફોર્થ રાઉન્ડ 1 ટાઈમ એસી, સેકન્ડ ટાઈમ એસી, થર્ડ ટાઈમ ઇન્ક્રીઝ, 6 ટાઈમ કરીશું. 24 એસી થશે. ફિફ્થ રાઉન્ડ 3 ટાઈમ એસી, 1 2 3, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 6 ટાઈમ કરીશું. 30 એસી થશે. 6મો રાઉન્ડ 4 ટાઈમ એસી, 1 2 3 4, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 6 ટાઈમ કરીશું. 36 એસી કમ્પ્લીટ થશે. 7 રાઉન્ડ આપણે 36 એસીનો કમ્પ્લીટ કરવાનું છે, અને 1 નોટ કરી અને પછી આપણે થ્રેડ કટ કરી લેવાનું. સેમ એવી જ રીતે આપણે ગ્રીન કલરમાં પણ રેડી કરી દઈએ છીએ. એનો સેકન્ડ પાર્ટ એમાં 2 પાર્ટ રેડી થાય છે, બ્રાઉન એન્ડ ગ્રીન. કંઈ પણ બંનેને આપણે આગળની સાઈડ જ લેવાનું છે, ને યલો કલરનું થ્રેડ લેવાનું છે. 1 નોટ બનાવેલી છે એના અંદર બી, અને આપણે આમ ઉપરની સાઈડ ખેંચી લેવાનું. અહીંયા આપણે 3 ચેન બનાવીશું. 1 2 3 ચેન. ટ્રબલ કરીએ છીએ. કાંટાનો પર 1 ટાઈમ 2 ટાઈમ વીટવાનું. જેને બાજુવાળી જે ચેન છે બ્રાઉન એન્ડ ગ્રીન બંને સાથે આવવી જોઈએ. એના અંદરથી નીકાળવાનું. 1 2 3 4 આપણા પાસે લૂપ અવેલેબલ છે, તો 2માંથી નીકાળવાનું, પાછું 2માંથી નીકાળવાનું, ને 2માંથી. તો આપણું ટ્રબલ રેડી થશે. સેકન્ડ ટાઈમ કાંટાનો પર 2 ટાઈમ થ્રેડ વીટી ને ટ્રબલ કરીએ છીએ. 1 2 3 4 છે, 2માંથી નીકાળીશું, 2માંથી નીકાળીશું, ને પાછું 2માંથી નીકાળીશું, તો 1 રહેશે. 1 એન્ડ 2 ચેન લેવાનું. આ જે 2 લૂપ છે એના અંદરથી આમ નીકાળી લેવાનું. પાછું ટ્રબલ કરીશું. એના નેક્સ્ટ ચેનમાં બ્રાઉન એન્ડ ગ્રીન સાથે જ થશે. 1 2 3, પાછી ટ્રબલ કરીશું 4th ટાઈમ. 1 2 3, 1 2 ચેન લેવાનું છે. હવે 2 ચેન લઈને બ્રાઉન એન્ડ ગ્રીન છે એના અંદરથી 1 ટાઈમ આપણે એસી લેવાનું.
1 એન્ડ 2 ચેન, એસી લઈને 1 2 ચેન, પાછી ટ્રબલ, બ્રાઉન એન્ડ ગ્રીન સાથે થશે. 1 ટાઈમ ટ્રબલ, સેકન્ડ ટાઈમ ટ્રબલ, 2 ચેન ને પાછું આ બેમાંથી નીકાળીને ટ્રબલ થશે 2 ટાઈમ. વન ટાઈમ, 2 ટાઈમ, 4 ટાઈમ ટ્રબલ થાય છે. 1 2 ચેન ને એના નેક્સ્ટ લૂપમાંથી એટલું કમ્પ્લીટ થાય છે. તો સાથે આપણે તારના ઉપર આવી રીતના પહેલાં આપણે રિંગ જેવી કરી લેવાની, થોડુંક આપણે તો જેનાથી નીકળ લેશે નહીં. ગ્રીન કલરનું જે છે આપણું થ્રેડ મેજિક રિંગ છે એના મિડલમાંથી નીકાળીશું આપણે આને. હવે તો આપણે નીકળશે ને આપણી સ્ટીક જે છે એને નીકળે. તાર આપણે ઉપર એવી રીતના કરી લેવાનું ને આ થોડુંક ગ્લુગન આપણે અટેચ કરી દેવાનું. એના સાથે આપણે આજે યલો કલરનું થ્રેડ લીધું છે એને આપણે અહીંયાથી આમ અંદરની સાઈડ પર પાસ કરી લઈએ છીએ. એટલે હવે અંદરની સાઈડ ચાલુ જશે. પછી આપણે પોનું જેટલું કમ્પ્લીટ કરી લઈએ છીએ, પોનું જેટલું. પછી આપણે સ્ટફ ભરવાનું છે પાછું. કન્ટિન્યુ આપણે 2 ચેન, 1 એસી, 2 ટ્રબલ, 2 ચેન, પછી ઉપર અટેચ કરીને 2 ટ્રબલ, 2 ચેન ને 1 એસી કરીને આપણે પોનું જેટલું કમ્પ્લીટ કરી લઈએ છીએ. કમ્પ્લીટ થઈ ગયું અને પછી આપણે સ્ટફ છે એ ભરી લેવાનું અંદર. સ્ટફ ભરીને પછી આપણે કન્ટિન્યુ કમ્પ્લીટ કરી લેવાનું છે. ટોટલ આપણા 12 પેટલ રેડી થઈ છે એવી રીતના. वन टू थ्री फोर फाइव सिक्स सेवन 8 9 10 11 12 12 अपना पेटल रेडी થશે. પાછળની સાઈડથી આપ જોઈ શકો છો અને આગળની સાઈડથી પણ આપ જોઈ શકો છો. હવે આપણે પૂરું કમ્પ્લીટ કરી લઈએ છીએ. એન્ડમાં આપણે 1 ચેન લેવીને થ્રેડ કટ કરી લેવાનું. ને પછી આમ લઈને 1 ચેન, જેનાથી આપણો થ્રેડ નીકળે નહીં ને થોડા ઘણામાં તેને પાસ કરી દેવાનું. આપનું સનફ્લાવર રેડી થઈ ગયું. હવે આપણે લીવ્સ રેડી કરીએ છીએ. એનું લીપ બનાવીએ છીએ. લીપ્સ બનાવવા માટે આપણે ગ્રીન કલર લઈએ છીએ. 1 નોટ બનાવી લેવાનું. 12 ચેન, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ચેન. 1 ચેન સ્કીપ કરીને સેકન્ડમાં એસસી, સિંગલ ક્રોશિયો, એચડીસી, હાફ ડબલ ક્રોશિયો, ડીસી, डबल क्रोशियो. तो 1 2 3 4 5 6 7 11 આવે છે. હવે બાજુ આપણે 5 ટાઈમ ડીસી કરીશું. 1 2 3 4
5 ને પછી સેમ આપણે જેમ લીધું છે કન્ટિન્યુ સેકન્ડ સાઈડ પર કમ્પ્લીટ કરી લેવાનું છે. તાર લઈએ છે, તારના ઉપર 1 ચેન, એ આપણે 1 ટાઈમ એસસી, સેકન્ડના અંદર 2 ટાઈમ એસસી, એ રીતના આપણે આખું તારનું કમ્પ્લીટ કરી લેવાનું છે. 1 ટાઈમ એસસી, 2 ટાઈમ એસસી, અને એન્ડ સુધી પૂરું એવી રીતના તાર કમ્પ્લીટ કરી લઈશું. લીવ્સ આપણું કમ્પ્લીટ થાય છે પછી તારને આવી રીતના ફ્રીલ કરી લેવાનું. જે 2 ચેન છે સ્ટાર્ટિંગની હતી, આપણે 2 વીટો લઈને 1 ચેન, પછી આના અંદર નાખીને થ્રેડ ખેંચીને આના પર આપણે વીંટી લઈએ છીએ. બે તારના મિડલમાંથી નીકાળીને પછી આપણે એને કમ્પ્લીટ કરી લેવાનું. લીવ્સ અને ફ્લાવર્સ આપણું રેડી છે. હવે આપણે સ્ટીક પર અટેચ કરીશું. તો સ્ટીકના ઉપર આપણે સૌથી પહેલાં ગ્રીન કલર જે છે આપણું અહીંયા લઈ આવીશું. હવે રીતના આપણે થ્રેડ આવી ગયું, એના પછી આપણે થ્રેડને આના સાથે વીંટવાનું. સ્ટીક અને થ્રેડ બંને આપણે વીંટી લેવાનું. એટલું કમ્પ્લીટ થયું પોનું જેટલું. પછી આપણે સાથે તાર અટેચ કરી દેવાનું. तार અને अपनी स्टिक बन। आप सगलाने मारो वीडियो पसंद है तो प्लीज़ वीडियो लाइक करिए, कि ना समझ पाए तो कमेंट्स में ज़रूर पूछिए। आप सगलानो सपोर्ट मळे छे एना माटे घणुं घणुं शुक्रान।